જામનગરના ઢીંચડા વિસ્તારમાં હુમલાનો એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે, જેના પર હુમલો થયો છે તે ઇજાગ્રસ્તને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે। બિનસત્તાવાર રીતે એવી વાત જાહેર થઈ છે કે સોહિલ પટણી, અસગર અખાણી, અબરાર ખાન, સોહિલ અખાણી અને અન્ય એક યુવાન પર હુમલો થયો છે। એમ કહેવાય છે કે 7 થી 8 શખ્સોએ આ હુમલો કર્યો હતો। હુમલામાં પાઇપ, ધોકા અને છરી જેવા હથિયારોનો ઉપયોગ થયો હતો। આ બનાવની જાણ થતાં ઇજાગ્રસ્તોના સંબંધિતો અને પરિચિતો જીજી હોસ્પિટલે દોડી ગયા હતા। આ હુમલા અંગે જાણ થતાં CTC ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાહન ઘટના સ્થળે પહોંચ્યું હતું અને 2 શખ્સોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। જાણવા મળતી વિગતો મુજબ જીજી હોસ્પિટલમાં કુલ 4 ઇજાગ્રસ્તોમાં સારવાર આપવામાં આવી છે અને વાયુનગરના રહેવાસી સોહિલ અખાણીએ ધમો ગઢવી, ભીખો ગઢવી અને 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12 877, 9512 8 12 88 9।